બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। અન્ય સમાચારો તરફ આગળ વધીએ। ગાંધીનગરમાં યુસીસી લાગુ કરવા મુદ્દે મહત્વપૂર્ણ બેઠક મળી છે। જી હા, યુસીસી કમિટીના સભ્યો આ બેઠકમાં હાજર રહ્યા। એક માસની અંદર યુસીસી મુદ્દે રિપોર્ટ સોંપવામાં આવશે। 1.25 લાખ લોકોને સાંભળીને તૈયાર કરાયો છે આ રિપોર્ટ। હવે આ રિપોર્ટને રાજ્ય સરકાર સાંભળશે અને તે બાદ કોઈ મોટો નિર્ણય લેવામાં આવી શકે છે। એની અધ્યક્ષતામાં યુસીસી માટેની જે કમિટી હતી, આજે ઔપચારિક સીએમ સાહેબ સાથે બેઠક હતી। હર્ષભાઈ પણ ઉપસ્થિત હતા અને સાથે અધિકારીઓ અને પૂરી કમિટી ઔપચારિક બેઠક હતી અને ઔપચારિક બેઠકની અંદર એની ચર્ચા થઈ અને ચર્ચા થયાના અંતે લગભગ એકાદ માસની અંદર અથવા તો એનાથી કદાચ થોડો ઘણો વધારે પ્લસ માઇનસ સમય થાય, પરંતુ એ સંપૂર્ણ રિપોર્ટ એ સીએમ સાહેબને સોંપશે। આટલો બધો વાઇડ ગુજરાત, વિવિધ સમાજો, વિવિધ વર્ગના લોકો, એમની રજૂઆતો, લગભગ 1.25 લાખ જેટલી રજૂઆતો અને એના નિષ્કર્ષના તારણો ઉપર આવતા 45 દિવસ નક્કી કર્યા હતા, પરંતુ એમાં જે સમય લાગ્યો એ એના નિષ્કર્ષ, તારણો અને બધાના જે ઓપિનિયન સાંભળવાની આખી પ્રક્રિયા, તમામ સમાજના લોકો, તમામ જિલ્લાઓમાં, તમામ પ્રતિનિધિઓ સાથે આમ વિશાળ શ્રેણીની અંદર ઓનલાઈન પણ એ લોકોએ અભિપ્રાય મંગાવ્યા હતા અને સાથે રૂબરૂ પણ મુલાકાતો કરી। આ અભિપ્રાયો ને એના નિષ્કર્ષ ઉપર આવતા સ્વાભાવિક છે સમય લાગે, એટલે આમાં એ સમય લાગેલો છે। આ મહિને જો રિપોર્ટ સુપ્રત થઈ જાય છે તો એનું અમલીકરણ ગુજરાત સરકાર તરત જ કરશે, કારણ કે પાછળ રિપોર્ટ સોંપાયા પછી એ નક્કી થશે।